હેલો મિત્રો, કેમ છો? મોજમાં? ભલે પડે તડક્યો પણ વાલા મોજમાં રહેવું હો. તો હવે ગયા હતા ખોખરા અને ગયેલા હતા ખોખરા બાજુ અને થઈ ગયો તડક્યો 1:30 થયો. અને એ ડુંગર વિસ્તાર તો કેવા ડુંગર છે. ને આવા તડક્યાનું કોઈ સામું મળે નહીં. એમાં પંચર પડ્યું હોય ને ગાડીને તો પછી એમ થાય કે મૂકીને જાવી કે દોરીને જાવી. એવું થઈ જાય ત્યારે તડક્યાનું. હવે તડક્યા ઝાંઝવા મળ્યા તપ્પા. તે આ અમારે ડુંગર વિસ્તાર જ છે બધોય. અને હવે અમારી વરેલની સીમ ચાલુ થઈ જાય. વરેલની હવે અહીંથી ચાલુ થઈ ગઈ અમારે વરેલની સીમ. અમારે સીમ કે વરેલની સીમ ચાલુ થઈ ગઈ. આ બધો ડુંગર વિસ્તાર વરેલનો. અને અહીંથી હવે તડક્યાનું ન નીકળવે તો એના પાછું હલર આવી જાય. છીણ્યા દેવાના છે કે ભાગ અમારે ત્યાં એવી ઝાડી છે વિસ્તાર જ છે બધે. ને પવન શક્ય મણી નખાવા. પવન શક્ય આવી ગઈ. એક ઊભી થાય 4 ને હવે 1.5 કિલોમીટર આખું છે વરેલ. તડકો પહોંચી ગયા પાડીએ. મારે આ વરેલની ડુંગર અમે ખોડિયારમાંનું મંદિર છે. વિસ્તાર થઈ ગયો છે. અને અહીંથી વરેલ વિસ્તાર ચાલુ થઈ ગયો. સીતારામ વરેલના દુકાનો અહીંથી ચાલુ થઈ ગયા છે. ગામ તો અમારે ઘણું મોટું છે. એની પછી અમારું ગામ આવે રામગઢ. કામ હજી બાકી છે.